हाय मित्रों, जय श्री कृष्ण, जय माताजी। मित्रों आज एक વાર ફરી આપણે આપણા વ્લોગની અંદર 21મા દિવસમાં મિત્રો આવી ગયા છે અને મિત્રો આજે સવારમાં મારે ફરી આવવાનું થયું છે બોરસદ મિત્રો, જે તમે રેગ્યુલર મિત્રો તમે વ્લોગમાં તમે જોવો છો તો તમે જોઈ શકો છો કે શનિદેવનું મિત્રો મંદિર હતું અને ગાડીની અંદર મિત્રો આપણે વેઇટ કર્યો હતો બોરસદ દવાખાના મિત્રો ફરી આવવાનું થયું હતું અને મિત્રો આજે હું તમને બતાવું છું આ છે બોરસદમાં આવેલું બસ સ્ટેશન, બોરસદનું બસ સ્ટેશન તમે જોઈ શકો છો। મારે એક કામથી બોરસદ બજારમાં જવાનું હતું એટલે ગાડીને આપણે બોરસદ બસ સ્ટેશનમાં મિત્રો પાર્ક કરી દીધી છે। તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા વ્હીકલ મિત્રો ફ્રીમાં પાર્ક કરવા દે છે અને આપણે જઈશું મિત્રો હવે બજારમાં। તો મિત્રો ચલો બજાર બતાવું છું અને આ છે મિત્રો બસ સ્ટેશન, તમને ખબર જ છે। આ છે બોરસદનું મેઇન બજાર, તમે જોઈ શકો છો બાજુમાં પોલીસ ચોકી છે અને સામે મિત્રો હવે આપણે જઈશું બજારની અંદર। તો હવે આપણે મિત્રો જઈ રહ્યા છે બોરસદ બજારની અંદર અને અંદર મિત્રો બજાર બોરસદનું ઘણું મોટું છે પણ મારે નજીકમાં કામ હતું એટલે હું લક્ષ્મી બુક સ્ટોરમાં મારું કામ બતાવીને મિત્રો પાછો વળી ગયો હતો। ફરી ક્યારે આપણે બોરસદનો બહુ ડીપ મિત્રો વિડીયો બનાવીશું પણ અત્યારે અમારે કામ હતું, મેં કામ મારું પતાવીને મિત્રો આપણે રિટર્નમાં બોરસદ બજારમાંથી મિત્રો પાછા વળી જઈશું। પણ અત્યારે હું તમને બતાવું છું જેટલા સુધી આપણે બોરસદ બજારમાં જઈએ છીએ આ ચોકડી સુધી, જ્યાં આગળ લક્ષ્મી બુક સ્ટોરનું સેન્ટર છે। બોરસદમાં સૌથી ફેમસ બુક સ્ટોર એટલે કે લક્ષ્મી બુક સ્ટોર મિત્રો। હવે મિત્રો આ કામ આપણું પતી ગયું છે। હું તમને ફરી એકવાર ફ્રન્ટ લુક બતાવું છું બોરસદ બસ સ્ટેશનનો, જે તમે જોઈ શકો છો। અને અહીંયા બીજા બસ સ્ટેશનની સરખામણીમાં ખાસ વાત એ છે બીજા બસ સ્ટેન્ડે તમારે વ્હીકલ પાર્ક કરવાનું તો જનરલી પૈસા આપવા પડે મિત્રો। અને મિત્રો આ છે બોરસદમાં આવેલું સૌથી ફેમસ અશોક વાસણવાળાની દુકાન અને આ ગંજ છે એ ગંજની એક્ઝેક્ટ બાજુમાં એ દુકાન મિત્રો આવેલી હતી। ત્યાં આગળ પણ મિત્રો મારે કામ હતું એટલા માટે હું ગયો હતો અને આપણે ગાડી અહીંયા પાર્ક કરી હતી બોરસદ ગંજની અંદર। અને આ ગંજ એટલે ત્યાં આગળ કરિયાણાનું તમામ દુકાનો એટલે માત્ર કરિયાણા વાળા તમને મિત્રો અહીંયા જોવા મળે। લગ્ન પ્રસંગે તમારે કરિયાણું ખરીદવું હોય તો બોરસદ ગંજની અંદર તમારે આવતું રહેવાનું અને અહીંયા તમને દરેક દુકાનમાં મિત્રો કરિયાણાની જ દુકાનો જોવા મળશે। એટલે અહીંયા ગંજ બોરસદ ગંજમાં મિત્રો વર્ષોથી લોકો લગ્ન પ્રસંગ માટે કરિયાણું લેવા માટે મિત્રો અહીંયા આવતા હોય છે। અને મિત્રો હવે બધો ટાઈમ પૂરો થઈ ગયો, ઓલમોસ્ટ 4 વાગી ગયા છે। મારા સ્કૂલમાં ઇન્ટર્નશિપ ચાલુ છે, તમને ખબર છે આજે ત્રીજો છે અને બ્રેક અમે આ પાણીપુરી ખાવા માટે ડાલી ચોકડી તમે જોઈ શકો છો, હું ને મારો મિત્ર। અને આપણે આવી ગયા છે ફરી પાછા સ્કૂલની અંદર, રિસેસ પડી હતી તમે જોઈ શકો છો, છોકરાઓ બહાર ફરાય છે, બ્રેક લે છે। અને મિત્રો આજે અમે રાખી હતી સ્કૂલની અંદર ગ્રુપ દ્વારા ચિત્ર સ્પર્ધા, એ તમે જોઈ શકો છો કે બધા છોકરાઓને અમે ચિત્રો દોરવા માટે બેસાડ્યા હતા। અમારે 4 નંબર આપવાના હતા, છોકરાઓમાં 2 અને છોકરીઓમાં 2, તો બધા છોકરાઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તમે જોઈ શકો છો કે બધા છોકરાઓ ચિત્રો દોરે છે। અમે સુપરવિઝનમાં બેઠા હતા, ધર્મજ કોલેજ બીએડના વિદ્યાર્થીઓ એટલે તાલીમાર્થી વિદ્યાર્થીઓ છોકરાઓ માટે અમે શિક્ષક કહીએ છીએ। અને આ છે બોલતાઓ નવ કોના, જે અવાજ બહુ કરે છે પણ બહુ સારા છે અને મારું સવારના 2 પીરિયડ આ જ ક્લાસની અંદર મિત્રો ભણાવવાના આવ્યા છે આ વખતે। તો તમે જોઈ શકો છો કેટલા સરસ છોકરાઓ છે અને કેટલી સરસ સ્કૂલ છે। તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર।